છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાના પ્રારંભિક વરસાદે જ તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે। નસવાડીથી બોડેલી વચ્ચે 1300 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા 28 કિલોમીટર લાંબા નેશનલ હાઈવે 56 પર રોડ પહોળો કરવા માટે કરાયેલા માટી પુરાણ બાદ લુણાદરા ગામના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સવારથી જ ગામનો એક માર્ગનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। આ કારણે આશરે 1200 જેટલી વસ્તી ધરાવતા લુણાદરા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ જવાનો ભય સતત સતાવી રહ્યો છે। નેશનલ હાઈવેના એન્જિનિયરોની ઘોર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરતા ગ્રામજનોએ વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા ઉગ્ર માંગ કરી છે। લુણાદરા જવા માટેનો રસ્તો છે અને થોડો વરસાદ પડ્યો છે તોય આટલું પાણી છે અને અમારે બહુ તકલીફ છે જવા માટે। આ મુઠે તો પાણી છે જ। પહેલાં પાણી એટલું બધું નહોતું ભરાતું, જ્યારે રસ્તાનું પૂરણ થયું એમાં પાણીનું રોકાણ થઈ ગયું છે। એ અવરજવર બહુ તકલીફ પડી છે અને પહેલો વરસાદ છે। વધારે વરસાદ પડે તો વધારે પાણી પડે તો પછી તકલીફ બધાને આવવાની। અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના લુણાદરા ગામ અને વથાદ તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તો હાલ રોડ પર પાણી ફરી વળ્યા છે। થોડાક જ વરસાદની અંદર આ સ્થિતિનું નિર્માણ થયું છે। તેની પાછળ નેશનલ હાઈવે 56 વિભાગે જે રસ્તો બનાવ્યો છે તે રસ્તો જે છે તેમાં પાણીનો નિકાલ ના થતાં હાલ કોતરોમાં અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો આ પાણી જે ખેતરોમાં જઈ રહ્યા છે તે ખેડૂતોનું તો નુકસાન થઈ રહ્યું છે। બીજી તરફ આ રસ્તો જે છે મુખ્ય રસ્તો જવાનો તેના પર પાણી ફરી વળતા ગામમાંથી કોઈ ઇમરજન્સી આવે ત્યારે કોઈને દવાખાને લઈ જવું હોય તો મુશ્કેલી સર્જાય। વધારે વરસાદ પડે તો આનાથી ભયાનક સ્થિતિ આવશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓના વાંકે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।